નમસ્તે દર્શક મિત્રો, આઈએલટીપી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। તસ્ત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી રાખી। પ્રવીણ વસાવાનો વિજય। ભરૂચ જિલ્લા સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટી તંત્રએ 3 દિવસ રેડ એલર્ટની માહિતી આપી। ભરૂચ જિલ્લામાં શાળા અને કોલેજમાં શુક્રવારની રજા જાહેર કરાઈ। ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 3 કેસના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ। અંકલેશ્વરમાં નહેરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો। પોલીસની તપાસનો ધમધમાટ શરૂ। અંકલેશ્વરમાં ફરી એકવાર નવજાત શિશુનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે। મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાંથી આ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। છેલ્લા 1 મહિનામાં નવજાત શિશુ મળી આવવાના ચોથા બનાવ સામે આવ્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે। પોલીસ દ્વારા શિશુની ઓળખ કરવા અને તેને નહેરમાં કોણે તથા કયા સંજોગોમાં ફેંક્યું તે દિશામાં તપાસ કરવામાં આવી છે। આ ઘટના અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો નોંધાઈ રહ્યા છે। નોંધનીય છે કે છેલ્લા 1 મહિનામાં આ પ્રકારની 4 ઘટનાઓ સામે આવી છે। આ અગાઉ હાંસોટના રાયમા ગામ નજીક, બોર ભાઠાબેટ ગામ નજીક પણ, સંજાલી ગામ નજીક તેમજ ભરૂચ શહેરમાંથી પણ નવજાત શિશુ મળી આવવાનું ઘટના સામે આવી હતી। વારંવાર આવી રહી બનેલી ઘટનાને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ મિશ્રણ શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાર્થીઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। હેરસ્ટાઇલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ હેરસ્ટાઇલ બનાવી હતી। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ સહિતના લોકો જોડાયા હતા। રખડતા ઢોરો સામે હવે નગરપાલિકા પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી રહી છે। 10 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી બાદ તંત્ર હરકતમાં આવ્યું અને આજથી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી। આમોદમાં રખડતા પશુઓના આતંકનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે। નેશનલ હાઈવે 64ની બાજુમાં આવેલા ગાડી ધોવાના સર્વિસ સ્ટેશનના આશરે 10 ફૂટ ઊંડા ખાડામાં ગાય પડી ગઈ હોવાના કારણે અફરાતફરી સર્જાઈ હતી। છેલ્લા કેટલાય દિવસોથી આમોદમાં રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે। અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। વારંવારની ઘટનાઓ બાદ આખરે નગરપાલિકા મોડે જાગી ખરી। આથી આમોદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે રિક્ષા મારફતે જાહેર સૂચનો સાથે કડક ઝુંબેશો કરવામાં આવી રહી છે। પશુપાલકોને પોતાના પશુઓ રસ્તા ઉપર રખડતા ન મૂકવા માટે સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે। નગરપાલિકાના ઉપપ્રમુખ સાદિક અલી રાણાએ પણ પશુપાલકોને અપીલ સાથે કડક ચેતવણી આપતા કહ્યું છે કે પશુઓને ઘરના આંગણે અથવા તમારા વાડામાં રાખો। રસ્તા ઉપર રખડતા જોવા મળશે તો નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપી દીધી છે। આપઘાત કરનાર યુવકની ઓળખ અશોક વર્મા તરીકે થઈ છે, જે મૂળ બિહારનો વતની હતો। હાલ ભડકોદરાના ભાથુજી મંદિર નજીક રહેણાંક વિસ્તારમાં રહેતો હતો। તેના કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી। ઘટનાના પગલે સ્થાનિક પોલીસે જીઆઈડીસી પોલીસ કાફલો દોડી આવ્યો હતો। મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં ટ્રાફિક સુગમ બનાવવાના હેતુથી પોલીસ વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી। આ દરમિયાન માર્ગ પરથી પસાર થતા શંકાસ્પદ અને નિયમોનો ભંગ કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતી કાળા કાચની લગાવેલી ગાડીઓ પર બ્લેક ફિલ્મ તથા અન્ય વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। ભરૂચમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 કેસ સામે આવ્યા બાદ 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ અને બાળકો સમયસર સારવારની સ્વસ્થ થતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયા સહિતના વિસ્તારોમાં 3 બાળકોને સતત તાવ, ઝાડા, ઉલટી અને ખેંચની તકલીફો જણાતા તેમને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ તરીકે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। બાળકોના લોહીના નમૂનાઓ ચાંદીપુરા વાયરસની તપાસ માટે લેબમાં જ મોકલવા સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી। સારવાર દરમિયાન બાળકોને જરૂરી દવાઓ, ઓક્સિજન સ્પોટ સહિત વિવિધ જરૂરી મેડિકલ કેર આપવામાં આવતા તબિયતમાં સુધારો નોંધાયો હતો। લેબમાંથી આવેલા 3 બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવતા ડોક્ટરો અને આરોગ્ય વિભાગે રાહત અનુભવ્યો હતો। બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ અને થતા સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે।
હાંસોટના સોણેવ ગામ નજીકથી પસાર થઈ રહેલી બે બાઇક સામે પૂર ઝડપે અથડાઈ હતી, જેના કારણે બંને બાઇકો વચ્ચે રોડ ઉપર પટકાતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ઘટના સ્થળે જ બે લોકોએ દમ તોડ્યો હતો. અકસ્માતની સાથે બાઇકમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં બાઇક સળગી ઉઠી હતી. આગની જ્વાળાઓ જોઈને આસપાસના સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બંને યુવકો હાંસોટ તાલુકાના જ અલવા અને માટીયેડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બે ઘરના ચિરાગ બુજાઈ જતા અલવા અને માટીયેડ ગામમાં પણ શોકનું લાગણી જોવા મળી હતી. ઘટનાના પગલે સ્થાનિકોએ પણ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પંચાયતની બિલોઠી તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ પોતાની બેઠક જાળવી રાખી છે. આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોના મત બાદ મતગણતરી કરવામાં આવી હતી અને બિલોઠી તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો 806 મતથી વિજય થયો હતો. આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોના મત બાદ યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની બેઠકને જાળવી રાખી છે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવીણ વસાવાની કોંગ્રેસ સાથે સીધી ટક્કર રહી હતી. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને રખડતા ઢોરો પકડવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ઓથોરિટીની ટીમે સરદાર પાર્ક, ગણેશ પાર્ક સહિત વિવિધ રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ઢોર પકડવાની કામગીરી કરી હતી. કાર્યવાહી દરમિયાન નોટિફાઈડની ટીમે માર્ગો પરથી આશરે 12 જેટલા રખડતા ઢોરોને પકડીને ડબ્બે પૂર્યા હતા. પશુપાલકો સામે પણ કાર્યવાહી કરી છે. મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારી સામે ભરૂચની 22 વર્ષની યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા અને ધમકી આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. 55 વર્ષીય આરોપી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારી 3 સંતાનનો બાપ છે. ભોગ બનનારના ભાઈના મોબાઈલમાં તેના ફોટા જોયા બાદ તેની ઉપર ખરાબ નજર રાખી હતી અને શારીરિક સંબંધો બાંધવાના ઈરાદાથી યોજના બનાવી હતી. આરોપ છે કે તેણે ભોગ બનનારના પરિવારનો વિશ્વાસ જીતવા માટે તેના પિતાને યુવતીના ધાર્મિક શિક્ષણ અને કોલેજના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને આરોપીની મદ્રેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી ત્યારે આરોપીએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. દુષ્કર્મ આચરિત સાથે સાથે મૌલવીએ ભરૂચના નબીપુર વિસ્તારમાં આવીને આરોપીએ યુવતીને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું. નિકાહનામું હોવાનો દાવો કરી ધમકી પણ આપી હતી. તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ રહ્યો છે. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. આવા મૌલવીએ અન્ય કેટલી યુવતીઓને ભોગ બનાવી છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઉત્તર દક્ષિણમાં 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું હોય, જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ શાળા કોલેજમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. અતિ ભારે વરસાદ અને ભારે પવન હવામાન વિભાગની આગાહીના પગલે તમામ જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જ બની રહ્યું હોય તાબડતોબ જિલ્લા કલેક્ટરો દ્વારા પણ તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સતત વિડીયો કોન્ફરન્સ અને બેઠકો યોજી જરૂરી સૂચનો આપવા સાથે અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરવા અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા સૂચનો આપવા સાથે ભરૂચ જિલ્લાના માછીમારોને 3 દિવસ સુધી નદી દરિયામાં માછીમારી ન કરવા જવા માટે સૂચનો કર્યા હોવાના કારણે ભાડભૂત ખાતે પણ માછીમારોએ પોતાની 500 થી વધુ બોટોને કિનારે લંગાડી દીધી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણ સહિત પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ મહત્વની બેઠકો યોજીને વિડીયો કોન્ફરન્સ મારફતે પણ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનો આપી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને હેડ એલર્ટના પગલે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મહત્વની વિડીયો કોન્ફરન્સ યોજીને સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ તમામને સાવચેત રહેવા અને સુરક્ષા રહેવા અનુરોધ કર્યો છે. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી રાખી. પ્રવીણ વસાવાનો વિજય. ભરૂચ જિલ્લા સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટી તંત્રએ 3 દિવસ રેડ એલર્ટની માહિતી આપી. ભરૂચ જિલ્લામાં શાળા અને કોલેજમાં શુક્રવારની રજા જાહેર કરાઈ. ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 3 કેસના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ. અંકલેશ્વરમાં નહેરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો. પોલીસની તપાસનો ધમધમાટ શરૂ. તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.